ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. લેખક મુકુલભાઈ કલારથી. બાળકોના સરદારમાંથી. ખેડૂત કુટુંબમાં જન્મ. ખેડા જિલ્લામાં ચરોતર પ્રદેશમાં કરમસદ નામે ગામ. કરમસદ એ સરદાર વલ્લભભાઈ પટેલનું વતન. વલ્લભભાઈના પિતાશ્રીનું નામ ઝવેરભાઈ અને માતુશ્રીનું નામ લાડબાઈ. ઝવેર બાપા બહુ સ્વતંત્ર મિજાજના અને કડક સ્વભાવના હતા. ઘરની સ્થિતિ સાધારણ હતી, છતાં કોઈ પણ બાબતમાં કોઈથી દબાય તો શાના જ. ઝવેર બાપા સ્વામિનારાયણના પરમ ભક્ત. ભક્તિ કરે અને ખેતી કરે. માતુશ્રી લાડબા નરમ અને સુશીલ હતા. ઘર ચલાવવામાં બહુ કુશળ. સ્થિતિ ગરીબ હતી, છતાં મહેમાન પરોણા સારી રીતે ચલાવતા સેવાભાવી વૃત્તિના હતા. આવા ધર્મપરાયણ અને સુશીલ ખેડૂત કુટુંબમાં સરદાર વલ્લભભાઈનો જન્મ થયો હતો 31મી ઓક્ટોબર 1875. ઝવેર બાપા બહુ ભણેલા નહીં, પરંતુ તેમને નાનકડા દીકરા સરદાર વલ્લભભાઈને ભણાવવાનો શોખ બહુ. રોજ સવારના પહોરમાં ખેતરે જાય ત્યારે વલ્લભભાઈને સાથે લઈ જાય. ખેતરમાં કામ કરવા નહીં, પણ આવતા જતા રસ્તે આંખના પાડા અને પલાખા ગોખાવવા. ઝવેર બાપા વધારે વખત મંદિરમાં ગાળતા. તેઓ મંદિરમાં કદી બેસી રહેતા નહીં. માળા ફેરવતા ફેરવતા અને ભજન ગણગણતા આંટા માર્યા કરવાની એમને ટેવ હતી. સરદાર પણ ઘરમાં હોય ત્યારે એક ઠેકાણે બેસી રહેતા નહીં, પરંતુ આમથી તેમ આંટા માર્યા કરતા. એ ટેવ એમને પિતાશ્રી તરફથી વારસામાં મળેલી. ઝવેર બાપા લગભગ 85 વર્ષની વયે ગુજરી ગયેલા. ત્યાં સુધી દર પૂનમે વડતાલ જવાનું એકે વાર ચૂક્યા નથી. સરદાર પણ તેમની સાથે અનેક વાર વડતાલ ગયેલા. સરદાર 17 વર્ષના થયા ત્યાં સુધી પિતાશ્રી પાસે કરમસદમાં જ રહેલા અને ત્યાં સુધી નિરાહારી અને કોઈ વાર નિર્જળા એકાદશી વિનાની ભાગ્યે જ કોઈ એકાદશી ગઈ હશે. અસ્તુ.